વારો છે તે જોવા મળ્યો છે। ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે, લોકોનું જનજીવન પ્રભાવિત થયું છે। તો 17 જિલ્લામાં લઘુત્તમ તાપમાનમાં 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે। ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે। આગામી દિવસોમાં પણ તાપમાન યથાવત રહે તેવી આગાહી પણ કરાઈ છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે। નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો ડીસામાં 9.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જેમાં અમદાવાદમાં 12.5 ડિગ્રી તો અમરેલીમાં 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હાડથી જવતી ઠંડી પડી રહી છે, લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો 17 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું। રાજ્યમાં હાડથી જવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। કડકડતી ઠંડી પડી રહી છે અને લોકો ઠંડીથી બચવા માટે તાપણું પણ કરે છે, ગરમ કપડાં પહેરે છે। વહેલી સવારે લોકો કસરત કરતા પણ હોય છે। તો રાજ્યમાં હાલ ઠંડીની અસર છે તે જોવા મળી રહી છે અને ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે। તો 17 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે। તેમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટ્યું છે। ઠંડીનો ચમકારો છે તે જોવા મળ્યો છે। નલિયામાં 6 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર બન્યું છે। તો આગામી દિવસોમાં ઠંડીનું જોર વધી શકે છે। તો રાજ્યમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે, ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને આ સાથે જ આગામી દિવસોમાં વાતાવરણ યથાવત રહેશે, એટલે કે ઠંડીનો ચમકારો છે તે યથાવત રહેશે તેવું આગાહી પણ કરવામાં આવી છે। અને સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી તો કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કિંજલ બોરીસ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી, રાજ્યમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં તાપમાન યથાવત રહેશે, શું વિગત? રાજ્યમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે અને આગામી દિવસોમાં તાપમાન યથાવત સ્મિતા, ચોક્કસથી હાલ જે રાજ્યમાં જે ઠંડી છે તે વધારે પડી રહી છે અને ઠંડી હજુ પણ વધવાની આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે। અને સાથે સાથે જે હવામાન નિષ્ણાંત છે, વૈજ્ઞાનિકો છે, તેમના દ્વારા પણ હજુ પણ રાજ્યમાં જે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની જે આગાહી છે તે કરવામાં આવી છે। અત્યાર સુધીમાં સૌથી વધારે જે ઠંડી ડિસેમ્બર મહિનામાં અત્યારે પડી રહી છે, કારણ કે અગાઉ જે ભૂતકાળના વર્ષોમાં આટલી ઠંડી ક્યારેય અત્યારે પડી નથી ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં। ત્યારે આ વખતે અત્યારથી જે ઠંડી છે તે રાજ્યમાં ખૂબ જ વધારે પડી રહી છે, જેના લીધે લોકો પણ જે વહેલી સવારથી જે કસરત કરવા માટે ગાર્ડનમાં આવતા હોય છે, કારણ કે ઠંડીમાં જે પોતાનું શરીર હોય છે તે ઠંડુ પડી જતું હોય છે અને તેને જ ગરમ કરવા માટે લોકો વોકિંગ કરવા માટે આવતા હોય છે, કસરત કરવા માટે આવતા હોય છે અને જેનાથી પોતાનું શરીરનું જે તાપમાન છે તેમાં ગરમાવો આવે। તેના સાથે સાથે અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ જે સૌથી નીચું તાપમાન ગયું છે અને તાપમાનની વાત કરવામાં આવે તો 15 ડિગ્રી જેટલું જે તાપમાન છે તે અમદાવાદમાં નોંધાયું છે। સાથે 17 જિલ્લાઓ એવા છે ગુજરાતના કે જ્યાં તાપમાન 15 ડિગ્રી કરતાં પણ નીચું ગયું છે અને હજુ પણ જે આ તાપમાનનો પારો છે તે ગગડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે અંબાલાલ પટેલે ખૂબ જ ચોંકાવનારી આગાહી કરી છે કે ઠંડીની સાથે માવઠાનો માર પણ ગુજરાતના વાસીઓ છે તેમને સહેવાનો વારો આવી શકે છે, એટલે કે માવઠાનો જે આગાહી છે તે પણ કરવામાં આવી છે કે ગુજરાતમાં માવઠું પડી શકે છે। લોકો ઠંડીથી બચવા માટે તડકાનો સહારો લઈ રહ્યા છે। કાકા, શું કહેશો? તડકામાં બેઠા છો, ઠંડી કેવી લાગે? अच्छी है, ठंडी बहुत ठंडी से હજુ પણ ઠંડી વધવાની આગાહી કરી છે। हाँ तो वधी से बहुत बड़े पड़ेगी ठंडी और उससे भी। એટલે અત્યારની જે ઠંડી છે તે ઠંડી વધવાનું પાછળનું કારણ એ છે કે અત્યારે જે ઉત્તરના ભાગોમાંથી જે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઉત્તર પૂર્વ તરફથી જે ફૂંકાતા પવન છે તે બર્ફીલા પ્રદેશમાંથી જે પવન ફૂંકાઈ રહ્યા છે અને તેના જ કારણે જે ઠંડીનો અહેસાસ છે તે વધારે થઈ રહ્યો છે, કારણ કે જે બર્ફીલા શહેરમાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે અને તે ઠંડા પવનો હોય છે તે ગુજરાતને વધુ ઠંડુગાર કરી રહ્યા છે, કારણ કે હાલ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તે
સમગ્ર જે ઉત્તર ભારત છે તે બરફમાં છવાઈ ગયું છે અને બરફમાં છવાવાને કારણે જે બર્ફીલા પ્રદેશોમાંથી જે પવન છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે અને તેના કારણે તે ગુજરાતને વધુ ઠંડુગાર કરી રહ્યા છે. સાથે સાથે જે બંગાળની ખાડી છે ત્યાં એક લો પ્રેશર પણ સક્રિય થયું છે અને આ લો પ્રેશર સક્રિય થતાની સાથે જે 24 ડિસેમ્બરથી લઈને 6 જાન્યુઆરી સુધી જે ગુજરાતમાં માવઠું થવાની આગાહી છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. ત્યારે લોકો અત્યારે ઠંડીથી બચવા માટે કસરતનો સહારો લેતા હોય છે, યોગનો સહારો લેતા હોય છે. ત્યારે નાના બાળકો પણ અહીંયા છે કે જેઓ ઠંડીથી બચવા માટે જે બગીચામાં આવતા હોય છે અને બગીચામાં જે કસરત અને યોગ જેવા જે પ્રાણાયામ છે તે કરતા હોય છે. કારણ કે લોકો રમત તો કરતા હોય છે પરંતુ જે ઠંડી ખૂબ જ હાલ પડી રહી છે અને હાડ થઈ જતી ઠંડી છે અને તેના જ કારણે લોકો પોતાનું શરીરનું તાપમાન છે તે વધારવા માટે જે ગરમ કપડાનો સહારો લેતા હોય છે, સાથે વોકિંગ બી કરતા હોય છે. કાકા, કેવી ઠંડી લાગે? બહુ વધારે છે, આજે વધારે છે. હજુ પણ આગાહી કરવામાં આવી છે કે ઠંડી વધવાની છે. આવી ઠંડી અમદાવાદમાં અત્યારથી જ પડવા લાગી. હા, એટલે આજે વધારેમાં વધારે લખેલી જ છે, હજુ વધુ પડશે એવું કહે છે. ઠંડીથી બચવા શું કરવું જોઈએ? ગરમ વસ્તુ પહેરવી પડે, બીજું શું. એટલે લોકો છે તે ગરમ વસ્ત્રો પહેરીને જે મોર્નિંગ વોક કરવા નીકળતા હોય છે કારણ કે તેનાથી જે શરીરનું તાપમાન છે તેમાં વધારો થતો હોય છે. સાથે સાથે ઠંડીની સાથે જે માવઠું આવશે ત્યારે પણ જે ઠંડી છે તે વધવાની શક્યતા છે. કારણ કે માવઠું આવશે ત્યારે માવઠાની સાથે સાથે ખેડૂતોએ પણ જે મુશ્કેલીનો માર સહન કરવો પડશે. ત્યારે અત્યારથી જ જે માવઠાની આગાહીની સાથે જે જગતના તાજ છે તે ચિંતામાં મુકાયા છે. કારણ કે રવિ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. કારણ કે માવઠું ડિસેમ્બર મહિનામાં પણ આવી શકે છે અને જાન્યુઆરી 2025ની શરૂઆતમાં પણ માવઠું છે તેની આગાહી કરવામાં આવી છે. કારણ કે બંગાળની ખાડીમાં ઉપસાગરમાં જે લો પ્રેશર સક્રિય થયું છે, એક સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમ વધુ મજબૂત બનશે તો ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે અને આ ડીપ ડિપ્રેશનમાં ફેરવાયેલી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. એટલે કે 24 તારીખથી લઈને 24 ડિસેમ્બરથી લઈને 6 જાન્યુઆરી સુધી ગુજરાતના કેટલાક ભાગો એટલે કે કચ્છના કેટલાક ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની જે આગાહી છે તે પણ હવામાન નિષ્ણાંત દ્વારા કરવામાં આવી છે. સાથે સાથે પરેશ ગોસ્વામી કે જેઓ જે હવામાન નિષ્ણાંત છે તેમણે પણ સૌથી ભયાનક આગાહી કરી છે કે આ વખતની ઠંડી રેકોર્ડ બ્રેક ઠંડી છે. આવી ઠંડી ભૂતકાળમાં ક્યારેય પડી નથી. 2020 અને 2022માં પણ આવી ઠંડી પડી ન હતી અને જે તમામ 6 વર્ષનો રેકોર્ડ છે તે આ વખતે ઠંડીએ તોડ્યો છે અને આ વખતની ઠંડી છે તે ખૂબ જ ખતરનાક કાતિલ ઠંડી છે. કારણ કે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે અને પવનની ગતિ પણ ખૂબ જ વધારે છે. કારણ કે બર્ફીલા શહેરમાંથી પવનો આવે છે તે ખૂબ જ ઠંડા હોય છે અને આ ઠંડા પવનો લોકોના સીધા હાડ ઉપર અસર કરતા હોય છે અને જેના કારણે જે ઠંડી છે તે વધારે અનુભવાતી હોય છે. અને હજુ પણ આ ઠંડીનો જે તાપમાનનો પારો છે તે હજુ ગગડવાની શક્યતા છે. નલિયામાં 6 ડિગ્રી તાપમાન અત્યારે જ નોંધાઈ ગયું છે. સાથે માઉન્ટ આબુમાં પણ જે બરફ છે તે પડી રહ્યો છે. કારણ કે જે ઓસ હોય છે તે સવારે બરફની ચાદરમાં ફેરવાઈ જતું હોય છે. એટલે કે ત્યાં પર તાપમાનનો પારો 0 છે. એટલે ગુજરાતનું પાડોશી રાજ્ય છે રાજસ્થાન, ત્યાં તાપમાનનો પારો 0 પહોંચી ગયો છે અને તેની સીધી અસર જે સરહદી વિસ્તારો હોય છે ત્યાં જોવા મળતી હોય છે અને તેના જ કારણે જે ગુજરાતનો તાપમાનનો પારો છે તે સતત ગગડી રહ્યો છે અને હજુ પણ ગુજરાતીઓએ આ કાતિલ ઠંડીમાં ઠૂંઠવા માટે તૈયાર રહેવું પડશે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો 17 જિલ્લામાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે, ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હાડથી જેવી ઠંડી છે તે આગામી દિવસોમાં પડવાની છે. મોટાભાગના એવા જિલ્લાઓ છે જ્યાં તાપમાનનો પારો છે તે ઘટ્યો છે, ઠંડીનો પારો ગગડ્યો છે. નલિયામાં 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, સૌથી ઠંડુ શહેર બન્યું છે.